તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એસટી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત કેમ? કાંકરેજ તાલુકોની ભોળી પ્રજા ઝંખી રહી છે સિહોરી ખાતે એસટી બસ સ્ટેન્ડ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક સિહોરી વર્ષોથી એસટી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત રહ્યું છે, જેના કારણે તાલુકાની જનતા, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ગામના વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ સિહોરી ખાતે જૂનું બસ સ્ટેન્ડ કાર્યરત હતું, જ્યાંથી બસોની અવરજવર થતી હતી, પરંતુ હાલ એસટી બસો હાઈવે પરથી સીધી પસાર થતી હોવાથી ગામમાંથી દૂર બસમાં મુસાફરોને બસમાં બેસવા જવું પડે છે. ખાસ કરીને વૃદ્ધો અને વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાંબુ અંતર કાપવું પડે છે, તેમજ વધારાના ખાનગી વાહનમાં ભાડાનો બોજ સહન કરવો પડે છે. સ્ટેન્ડના અભાવે સિહોરી શહેરના વેપાર અને વિકાસ પર પણ ગંભીર અસર પડી રહી છે. તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, કોર્ટ, પાણી પુરવઠા કચેરી તેમજ શિક્ષણ સંબંધિત કામો માટે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે, સરકાર દ્વારા જમીન ફાળવીને આધુનિક એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે. હાઈવે નજીક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો જનતાને વધુ સુવિધા મળશે અને વેપાર ધંધામાં પણ વધારો થશે. વિધાનસભામાં સિહોરી ખાતે બસ સ્ટેન્ડ બનાવવા અંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ થશે તો બસ સ્ટેન્ડ બનાવવાની ખાતરી આપવામાં આવી છે. સિહોરી અને કાંકરેજ તાલુકાની જનતા દ્વારા સરકારને તાત્કાલિક યોગ્ય જમીન ફાળવીને સિહોરી ખાતે આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ધી અલ્ટિમેટ ન્યૂઝ, સિહોરી.